ઓગસ્ટ મહિનાના પહેલા માત્ર 16 દિવસમાં અમદાવાદમાં નોંધાયા 192 ગેસ્ટ્રોએન્ટેરિટિસના કેસીસ, 95 ટાઇફોઇડ અને 39 જોન્ડિસના કેસીસ. એક સમય દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાણીના 4155 સેમ્પલ લીધા. એમાંથી 18 સેમ્પલ પીવા માટે અનફિટ નીકળ્યા અને ક્લોરીન માટે ચેક કરાયેલા 27,000થી વધુ સેમ્પલ્સમાંથી 11માં ક્લોરીન નીલ હતું. આનો અર્થ એવો નથી કે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાણીને કારણે જ રોગચાળો ફેલાય છે, પરંતુ એટલું તો ચોક્કસ છે કે રોગચાળો ફેલાયેલો છે અને પાણીના સેમ્પલ નેગેટિવ આવી રહ્યા છે. તો આને માત્ર આવું તો ચોમાસામાં ચાલ્યા કરે એવું કહીને ઇગ્નોર કરી શકાય નહીં. વળી વરસાદની સિઝનમાં રસ્તા ઉપર કે તમારા ઘરમાં આવેલું પાણી જ માત્ર ખતરો નથી, પરંતુ થોડા દિવસો બાદ આ જે નળમાં આવતું પાણી છે એ પણ મોટો ખતરો બની શકે છે. પાણી દેખાવમાં એકદમ સાફ લાગે, કલર નોર્મલ લાગે, કોઈ પણ વિઝિબલ ડર્ટ ન લાગે તો શું સેફ છે? જરૂરી નથી. આ કોઈ થિયરી નથી. આને સમજવા માટે ચાલો આપણે અમદાવાદનો એક વિસ્તાર ગોતા અને ઘાટલોડિયામાં રિસન્ટલી થયેલો એક કેસ જોઈએ. જૂન મહિનામાં ત્યાં કમ્પ્લેન આવી કે પીવાનું પાણી દૂષિત થયેલું છે અને લોકોની તબિયત બગડી રહી છે. ઘણા બધા લોકોને ડાયરિયા, વોમિટિંગ જેવી કમ્પ્લેન આવી. એમાંથી કેટલાકને તો હોસ્પિટલમાં પણ ખસેડવા પડ્યા. જ્યારે એએમસીએ આ સોસાયટીઓના સેમ્પલ્સ લીધા ત્યારે ઘણા બધા સેમ્પલ પોઝિટિવ આવ્યા, એટલે કે પાણી દૂષિત થયેલું હતું. હવે આપણને એવું થાય કે આવું તો થિયરેટિકલ કેવી રીતે પોસિબલ છે, કારણ કે પ્લાન્ટમાંથી સીધું પાઇપલાઇન મારફતે મારા ઘરે પાણી આવે છે. મેં ક્યાંય પણ વચ્ચેથી કે એવી ખુલ્લી જગ્યાએથી પાણી લીધેલું નથી. પરંતુ એક વાત સમજો, ઘણા બધા શહેરોમાં પીવાનું પાણી અને ગટરની લાઈન સાથે સાથે જતી હોય છે. હવે પીવાના પાણીમાં ક્યારેક પાતળી ક્રેક હોય, એમનો જોઈન્ટ છે એ કદાચ થોડો ખુલેલો હોય, કે પછી જ્યારે પાણીમાં પ્રેશર ઓછું થઈ જાય છે ત્યારે આજુબાજુનું જે કન્ટેમિનેશન વાળું પાણી છે, દૂષિત પાણી છે, એમાંથી થોડું પાણી એમાં ચાલ્યું જાય છે અને આના કારણે એ આખા પાણીને દૂષિત કરી શકે છે. અને એટલા માટે શહેરના ટ્રીટમેન્ટ પ્લાન્ટથી એકદમ ચોખ્ખું નીકળેલું પાણી તમારા હાથમાં રહેલા ગ્લાસ સુધી પહોંચે છે ત્યાં સુધી ચોખ્ખું જ રહેશે એવું જરૂરી નથી. આપણી સૌથી મોટી ભૂલ, આપણે સામાન્ય રીતે પાણી કેવી રીતે પીએ છીએ? ટેપ ખોલ્યું, પાણી ભર્યું, જોયું ક્લીન છે, સ્મેલ નથી અને આપણે માની લઈએ છીએ કે પાણી ક્લીન છે. પરંતુ પાણીમાં ઘણી વખત બેક્ટેરિયા, વાયરસ અને પેરાસાઇટ છે તે નરી આંખે દેખાતા નથી. એટલે જો સામાન્ય રીતે પાણીનો કલર યલો કે બ્રાઉન લાગે, એમાં સ્માઇલ આવતી હોય કે એમાં ડસ્ટ પાર્ટિકલ હોય તો આપણને ખબર પડી જાય છે કે આ પાણી છે તે દૂષિત પાણી છે, આને પીવું જોઈએ નહીં. પરંતુ જ્યારે પાણી એકદમ ક્લિસ્ટર ક્લિયર દેખાતું હોય છતાં પણ આ પાણી છે તે પીવા માટે સેફ છે એવું સર્ટિફિકેશન ટેસ્ટ કર્યા વગર આપી શકાય નહીં. અને એટલા માટે જ કદાચ દૂષિત પાણીનો પ્રોબ્લેમ છે તે વધારે ડેન્જરિયસ બને છે, કારણ કે પ્રોબ્લેમ દેખાતો જ નથી. આપણે આ પ્રોબ્લેમ કેટલો કેઝ્યુઅલી લઈએ છીએ. હવે એક અમદાવાદનો બીજો આંકડો જુઓ. લગભગ ગયા વર્ષે 75,000 જેટલી પાણીને સંબંધિત કમ્પ્લેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને મળી. એમાંથી 17,500 પ્રોબ્લેમ માત્ર દૂષિત પાણીના પ્રોબ્લેમ વિશે જ હતી. એટલે આ જે દૂષિત પાણીનો પ્રોબ્લેમ છે તે રેર નથી, બહુ જ કોમન છે. છતાં પણ આપણે તેને સિરિયસલી લેતા નથી. આપણે શું કરીએ છીએ, વોટ્સએપ ગ્રુપ જે સોસાયટીનું હોય એમાં લખી નાખીએ છીએ કે કંઈક તો પાણીમાં સ્મેલ આવે છે, બધાને આવું જ લાગે છે, અને પછી અમુક કલાકો પછી પાણી નોર્મલ થઈ જાય એટલે આપણે ભૂલી જઈએ છીએ. જો પાઇપલાઇન કન્ટેમિનેશનનો ઇશ્યુ છે અને એક જ દિવસમાં આપણને લાગે કે પાણી ક્લિયર થઈ ગયું તો કદાચ આ પ્રોબ્લેમ સોલ્વ થયેલો નથી. આરો છે એટલે સેફ. સૌથી મોટું એઝ્યુમ્શન એ છે કે મારે ત્યાં તો આરો છે એટલે મારે કોઈ ટેન્શન નથી. પરંતુ દરેક પ્યુરિફાયર એક સરખા નથી હોતા.
બધાની ટેકનોલોજી અલગ છે, એનો મેન્ટેન કરવાનો સમયગાળો અલગ છે, એના ફિલ્ટરની લાઈફ સાયકલ અલગ છે, અને સૌથી મોટો ઇશ્યુ એ છે કે જે તમારો આરઓ છે એની અંદર જે પાણી સ્ટોરેજ ટેન્ક છે એ કેટલી ક્લીન છે. એટલા માટે મારે ત્યાં આરઓ છે એ જવાબ નથી, પ્રશ્નો છતાં પણ છે કે ટેકનોલોજી કઈ છે, મેન્ટેનન્સ સાયકલ શું છે, અને તમારી જે સ્ટોરેજ ટેન્ક છે તે કેટલી હાઇજેનિક છે. શંકા હોય તો શું કરવું? જો તમારા વિસ્તારમાં ફ્લડિંગ થયેલું હોય, પાણીની લાઈનનું મેન્ટેનન્સ ચાલુ હોય, વળી ગટરો ઉભરાતી હોય અને ઓથોરિટી કે અન્ય કોઈએ વોર્નિંગ આપેલી હોય, અને આ સાથે તમને પાણીમાં સ્મેલ કે એનો કલર બદલાયેલો લાગે તો માઇક્રોબાયલ કન્ટેમિનેશનની શંકામાં બોઇલિંગ યુઝફુલ બની શકે છે. પાણીને પ્રોપર રોલિંગ બોઇલ સુધી લાવો, પછી સેફલી કૂલ કરો અને ક્લીન કવર્ડ કન્ટેનરમાં રાખો. પરંતુ એક વાત યાદ રાખજો કે બોઇલિંગ છે તે દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન નથી. તે માઇક્રો ઓર્ગેનિઝમ સામે તો જરૂરથી મદદરૂપ છે, પરંતુ કેમિકલ કન્ટેમિનેશન, હેવી મેટલ્સ અથવા બીજા પાણીમાં ભળી ગયેલા ડિઝોલ્વ પોલ્યુટન્ટ્સ માટે અને બીજા ડિઝોલ્વ પોલ્યુટન્ટ્સ માટે માત્ર બોઇલિંગ પૂરતું નથી. આ માટે પ્રોપર ટેસ્ટિંગ કરાવવું જરૂરી. પરંતુ સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે ઘરમાં આવો પાણીનો પ્રોબ્લેમ થાય ત્યારે કાં તો આપણે બહારથી પેકેજ વોટર મંગાવી લઈએ છીએ અથવા આરઓને મેન્ટેન કરાવી દઈએ છીએ. પરંતુ શું આનાથી પાણીની લાઈનનો, પાઇપલાઇનનો પ્રોબ્લેમ સોલ્વ થશે? ના. અને આ પરમેનન્ટ સોલ્યુશન માટે આપણે ફોટોગ્રાફ લેવો જોઈએ અથવા વિડીયો લેવો જોઈએ, કયો એરિયા છે એની નોટ કરવી જોઈએ, આપણા નેબર્સને પણ પૂછવું જોઈએ કે તમે આવો પ્રોબ્લેમ ફેસ કરો છો કે નહીં, અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચોક્કસપણે કમ્પ્લેન કરવી જોઈએ. અને અંતે હવે જ્યારે તમે નેક્સ્ટ પાણીનો ગ્લાસ ભરો અને આ પાણી એકદમ ક્લીન દેખાતું હોય, સ્મેલ ન હોય, તો એ પ્રદૂષિત નથી એવું માનવાની જરૂર બિલકુલ નથી. અત્યારે ગુજરાતના શહેરોમાં મ્યુનિસિપલ ઓથોરિટી સામે અનેક કમ્પ્લેન્ટ્સ પાણીના પ્રદૂષણ અંગેની પડેલી છે, અને એટલા માટે જ ચોમાસામાં તો આવું ચાલ્યા કરે એવું માનવાની બિલકુલ જરૂર નથી. જો તમને પાણીના પ્રદૂષણ અંગેની થોડી પણ શંકા જાય તો સૌથી પહેલાં ક્વેશ્ચન કરો, પછી એને ટ્રીટ કરો, અને જો આ શંકા રિપીટેડલી લાગતી હોય તો પછી પ્રોપર ઓથોરિટીને કમ્પ્લેન કરો અને પાણીને ટેસ્ટ કરાવો. કારણ કે હંમેશા સાફ દેખાતું પાણી સેફ હોય એવું જરૂરી નથી. થેન્ક યુ.